મોડાસા શહેરના ચાંદ ટેકરી વિસ્તારમાં થોડાક સમય અગાઉ મહેબૂબભાઈ મુલતાનીના ઘરે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી અરાજકતા ફેલાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં ચોરી થતાં લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પીડિત પરિવાર દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 19 વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરાઈ હતી. ફરિયાદ દાખલ કરતા સ્થાનિક પોલીસ દ્વારા ગંભીર પ્રકારના ગુનાની કલમો ન ઉમેરાતા આખરે પીડિત પરિવાર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને આવેદનપત્ર આપી પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા પીડિત પરિવાર પર અચાનક હુમલો કરી તોડફોડ સાથે લૂંટ કરાતા પરિવાર ભયના ઓથાર નીચે આવી ગયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસના આદેશ આપી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. હું હાજી મહેબૂબભાઈ બોલું છું. જે 27 તારીખે બનાવ બન્યો સાહેબ ચાંદ ટેકરીમાં, એ અમે એફઆઈઆર કરી મારા ઘરનું નળ કનેક્શન તથા ટાઈચ બધું સામાન ચમચી સુધી છે રહેવા નથી દીધું. જે બી બધું તોડફોડ એસી ફ્રીજ દુકાનના અને પાણી બધા લૂંટફૂટ કરી અને એ લોકો લઈ ગયા. અને મારા ઘરમાં ચમ્મચ સુધી કે નળ કનેક્શન સુધી કે ટાઈચ સુધી કોઈ વસ્તુ નથી રહેવાની. અમે ઘરના 2 ઘર કરી અને અમે 3 દિવસથી રોડ ઉપર પડ્યા છીએ. અને જે અમે સરકાર પર ન્યાય લેવા માટે અમે એસપી સાહેબ જોડે અમે નિવેદન વિનંતી કરી છે કે અમને ન્યાય આપે. અમારે લૂંટખોટ જે બી માલ એ ગયો છે આજે અમે ફૂટપાથ ઉપર બેસી રહ્યા છીએ. અમારે કોઈ નાના છોકરાઓ એ બધા 27 તારીખથી ઘર છોડી અને બહાર પડેલા છે સાહેબ. એ બસ એટલી વિનંતી કરું. નામ નજીરભાઈ માનુભાઈ મુલતાની, ગામ ચાંદ ટેકરી, તાલુકો મોડાસા, જિલ્લા અરવલ્લી. જે 9 તારીખે બનાવ બન્યો તે 9 તારીખથી આ લોકો અમારા 3 ભાઈઓના શક ઉપર આ લોકો આરોપી જેલમાં મુજરિમ થઈને આરોપી જેલમાં છે. આ લોકો અમારા ઉપર વિરોધ કરીને આમ કહે છે કે તમે છોડાવવામાં તમારો હાથ છે અને તમે લોકો એમના સાથે છો, તો તમે લોકો અમારા સમાજથી શકના લીધે આ લોકોએ અમારા ઉપર હુમલો કરનાર અને ઘરની તોડફોડ કરી, આમાં લૂંટ કરી, આમાં દાગીના, પૈસા અને દુકાન, કપડાની, ફ્લોર ફેક્ટરી, આમાં અનાજની બોરીઓ બધા લૂંટફાટ કરીને લઈ ગયા. આ લોકોએ સળિયા, દારિયા, પાઇપો લઈને અમને મારવાની ધમકીઓ બારંબાર આપે છે. આ લોકો કાયદો ખિસ્સામાં લઈને ફરે છે. તે લીધે અમે કાયદાનો કોઈ આ લોકો અમલ કરતા નથી. એટલે અમે એસપી જોડે આવીને વિનંતી કરીએ છીએ કે સરકારશ્રી અમને કાયદો અને ન્યાય